હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બીડા વાળવાની ઝંઝટ વગર કે નસો કાઢવાની ઝંઝટ વગર એકદમ અલગ રીતે કુકરની અંદર ગ્લાસમાં પાત્રાની રેસિપી લઈને આવી છું. તો બનાવવાની રીત થોડી અલગ છે, પણ આનો ટેસ્ટ તો એ જ પારંપરિક રીતે બનતા પાત્રાનો રહેવાનો છે. અને હા, આ પાત્રા તમે આજ બનાવી કાલ સુધી પણ ખાઈ શકો છો. તો આપણે આની અંદર ન તો આંબલીનો ઉપયોગ કરવાનો છે, ન તો લીંબુનો ઉપયોગ કરવાનો છે. એકદમ અલગ રીતે આ પાત્રા બનાવીને તૈયાર કરવાના છે મિત્રો. તો ચલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો એકદમ અલગ રીતે પાત્રા બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા પાત્રા લીધેલા છે. અને આ પાત્રાને આપણે એકદમ સરસ રીતે પહેલા તો ધોઈ લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાત્રાને મેં એકદમ પ્રોપર ધોઈ લીધા છે. ત્યાર પછી અહીંયા આપણે એક પાન લેવાનું છે અને આ રીતે આપણે સૌથી પહેલા ફોલ્ડ કરી દેશું. અને ત્યાર પછી અહીંયા જે આપણે નસનો ભાગ છે એને આ રીતે હટાવી દેશું અને દૂર કરી લઈશું. તો આ રીતે મોટી નસો હોય તો આપણે દૂર કરવાની છે, ને તો તમે રહેવા દેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો અહીંયા આપણે જે સૌથી મોટી એક છે એને કાઢીશું અને આ રીતે આપણે 2 ફોલ્ડ કરીને જ આ રીતે એકદમ સરસ એવા આપણે ગોઠવતું જવાનું છે. અને ત્યાર પછી એ જ રીતે આપણે બીજું પાન લેશું અને આ જે મોટી નસ છે એને આપણે કટ કરી લેશું. અને હવે ત્યાર પછી જુઓ, અહીંયા મેં ફોલ્ડ કરેલું પાન આ રીતે પાટલી ઉપર રહેવા દીધું છે. એના ઉપર આ રીતે આપણે બીજું પાન ગોઠવી દેશું અને એના ઉપર આ ફરી વખત આ પાન આપણે ગોઠવી દેશું. અને અહીંયા આપણે એકદમ સરસ મજાનો કડક એવો રોલ બનાવીને રેડી કરીશું. તો સૌથી પહેલા અહીંયા આપણે કંઈ જ લગાવવાનું નથી, માત્ર એમનામ જ રોલ બનાવી અને રેડી કરી લઈશું. જો આ રીતે એકદમ મસ્ત મજાનો સરસ એવો રોલ બનીને તૈયાર થઈ છે. તો આ રીતે એકદમ કડક એવો મેં બનાવેલો છે. અને ત્યાર પછી એકદમ ધારદાર ચપ્પુથી આપણે સ્ટ્રીપ કરી લઈશું. આ રીતે જો, તો આ રીતે રફલી કટ કરો ને તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આ ટુકડાને નાના મોટા ગમે તે રીતે તમે કટ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાના પતરવેલિયાના પાનને આ રીતે કટ કરી લીધેલા છે. તો આ રીતે લાંબા લાંબા છે એને આપણે ફરી વખત આ રીતે ડૂચો વાળી લેશું અને રફલી આ રીતે કટ કરી લેશું ને એટલે એકદમ નાના નાના ટુકડા થઈ જશે. કેમ કે આ બહુ મોટા મોટા ટુકડા છે એટલે આપણને રેસિપીમાં ફાવે નહીં, એટલા માટે આ રીતે કટ કરવા ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ રીતે પતરવેલિયા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. કોઈ ઝંઝટ નથી લાગતી, ના તો પાનને બેસન ચોપડવું, કોઈ ઝંઝટ નહીં. એકદમ સરસ મજાના બનીને તૈયાર થાય છે. તો અહીંયા જો એકદમ સરસ રીતે પતરવેલિયાના પાન કટ થઈ છે ને ત્યાર પછી અહીંયા આપણે એક બાઉલ લેશું અને બાઉલની અંદર આ બધા પાંદડા આપણે ભરી દેવાના છે. અને હવે ત્યાર પછી આ પાંદડાની અંદર અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દેશું. અને હવે ત્યાર પછી અહીંયા મેં એક લીંબુનો રસ લીધેલો છે, તો એ પણ આપણે પાંદડા સાથે મિક્સ કરી દેશું. તો અહીંયા મીઠાનું પ્રમાણ આપણે ખૂબ જ ધ્યાન રાખીને લેવાનું છે, કેમ કે આપણે હજી આગળ પ્રિપરેશન કરશું એમાં પણ મીઠું આવશે અને આપણે પાંદડામાં પણ એડ કરેલું છે. તો મીઠું અને લીંબુ આ રીતે આપણે પાંદડા સાથે પ્રોપર મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને પાંદડા ઉપર એકદમ સરસ એવું ચડી જાય. તો બસ આને હવે આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે આગળની તૈયારી કરી લઈશું. અને હવે અહીંયા આપણે એક વાટકો લેવાનો છે અને વાટકાની અંદર અહીંયા આપણે ગળપણ માટે ગોળ નાખી દેશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે ગોળને ઓગાળવા માટે થોડું પાણી નાખી દેશું અને એકદમ સરસ રીતે આપણે ગોળને ઓગાળી લેવાનો છે. તો બસ આ ગોળ ઓગળે ત્યાં સુધી હવે આપણે આગળની તૈયારી કરી લઈશું. ગોળને આપણે એકદમ પ્રોપર ઓગળી જવા દેશું. અને ત્યાર પછી અહીંયા આપણે એક બાઉલ લેવાનું છે. બાઉલની અંદર આપણે આ રીતની જાળી રાખી દેશું અને જાળીમાં અત્યારે આપણે એક વાટકો ભરીને બેસન ઉમેરી દેશું. અને ત્યાર પછી આ રીતના આપણે ગ્લાસ લેશું. ગ્લાસની મદદથી આ રીતે આપણે લોટને ચાળી લેશું એટલે આજુબાજુમાં લોટ બિલકુલ ઢોળાય નહીં. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ આસાનીથી નીચે આવી જાય છે. અને આ રીતે લોટ ચડાય છે ને ત્યાર પછી અહીંયા મેં થોડો સૂજી લીધેલો છે, તો એ આપણે બેસન સાથે મિક્સ કરી દઈશું. અને હવે રેગ્યુલર મસાલામાં જોઈએ તો અહીંયા મેં થોડું ચડિયાતું ધાણા જીરું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા આપણે ગરમ મસાલો લઈશું, ઉમેરી દઈશું. અને થોડી અહીંયા આપણે કલર માટે હળદર ઉમેરી દઈશું. અને હા, સાથે જ અહીંયા થોડો લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું. તો તીખું તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા આપણે બધા રૂટીન મસાલા એડ કરી દઈએ. જો ત્યાર પછી મેં આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું.
અને ત્યાર પછી અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને વિસ્કરની મદદથી એકદમ મસ્ત મજાનું આપણે બેટર બનાવવાનું છે. તો બધું પાણી એક સાથે આપણે એડ નથી કરવાનું, થોડું થોડું કરી આપણે એડ કરશું જેથી કરીને બેટર આપણું પ્રોપર બને અને ઢીલું પણ ના થઈ જાય. તો એટલું કડક બેટર બનેલું છે. તો હવે આપણે આની અંદર પાણી નથી નાખવાનું પણ બીજું કંઈક નાખવાનું છે. તો અહીંયા આપણે જે ગોળનું પાણી કરેલું છે એ અત્યારે આપણે એડ કરવાનું છે. તો આખી વાટકી ભરીને ગોળનું પાણી મેં અત્યારે એડ કરી દીધેલું છે. તો પાંદડાની અંદર આપણે લીંબુ મીઠું એડ કરેલું છે ને એટલે આની અંદર આપણે લીંબુ કે મીઠું કંઈ જ એડ નથી કરતા. તો આપણે ગોળનું પાણી એડ કરેલું છે એનાથી બધી વસ્તુ બેલેન્સ થઈ જશે. તો હવે જુઓ બેટર આપણે એકદમ પ્રોપર પરફેક્ટ બનાવવાનું છે. એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો ન રહે ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે. જો એકદમ સરસ મજાનું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આગળની તૈયારી કરી લઈશું. તો બેટર બની જાય ને ત્યાર પછી અહીંયા આપણે જે કટ કરેલા પત્તરવેલિયાના પાન છે એ લેશું. તો મીઠું અને લીંબુ એડ કરેલું છે એટલે એકદમ મસ્ત મજાના સોફ્ટ થઈ ગયા છે. તો બસ હવે આપણે ઉમેરી દઈશું. બેટર સાથે આપણે પાનને મિક્સ કરી દેવાના છે. તો મીઠું આપણે બિલકુલ નાખવાની જરૂર નથી, આની અંદર આપણે ઓલરેડી મીઠું નાખેલું છે. અને ત્યાર પછી અહીંયા પાન અને લોટને આપણે એકદમ સરસ રીતે સ્પૂનની મદદથી મિક્સ કરી લઈશું. તો આની અંદર આપણે કોઈ ઈનો, સોડા કે કોઈ જ વસ્તુ નાખવાની બિલકુલ જરૂર નથી. તો પણ આપણા પાત્રા છે એ એકદમ સરસ એવા પ્રોપર પરફેક્ટ એવા બનશે મિત્રો. તો આજે આપણે થોડા અલગ રીતે બનાવવાના છે એ વાત પણ તમે ખાસ નોટિસ કરજો. તો તમે જોશો કે એકદમ સરસ એવું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો અહીંયા આપણા બનેલા બેટરને આપણે સાઈડમાં કરી દઈશું અને આ રીતના આપણે 3 ગ્લાસ લેવાના છે અને આપણે ગ્લાસની અંદર આ રીતે સ્પૂનની મદદથી બેટરને ભરી દેવાનું છે. તો માપનું જ આપણે ભરવાનું છે, આખા ગ્લાસ આપણે નથી ભરી દેવાના. જો અત્યારે મેં આટલો ભરેલો છે અને આ રીતે સ્પૂનની મદદથી આપણે સરખા કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં 3 ગ્લાસ સેમ એકદમ સરસ રીતે સરખા ભરી દીધા છે. જો તો 3 ગ્લાસ એકદમ સરસ એવા ભર્યા છે જેથી કરીને 3 રોલ એકદમ સરસ એવા સરખા થાય. તો બસ ચાલો હવે જઈશું આપણે ગેસ તરફ. તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર પહેલેથી જ કુકરની અંદર પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે અને પાણી આપણું ગરમ થઈ ગયું છે. અને ત્યાર પછી અહીંયા આપણે ગ્લાસ લેશું અને આ રીતે આપણે કુકરમાં ગોઠવી દઈશું. તો આ રીતે આપણે 3 ગ્લાસ સમાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે ગ્લાસ સેટ કરી અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને વિસલ આપણે કાઢી લેવાની છે અને પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. 15 થી 20 મિનિટ આને આપણે પ્રોપર કુક કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 15 થી 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લેશું. તો ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે સૂજીના લીધે આપણા પાત્રા કેટલા મસ્ત મજાના એકદમ પ્રોપર ફૂલેલા છે. તો એકદમ ધીરે રહીને આપણે આ રીતે ગ્લાસને બહાર કાઢી લેશું અને સરસ એવા આપણે ઠંડા કરી લેશું. ઠંડા થયા પછી જેમ કે આ પાત્રા છે એ ગ્લાસમાંથી અનમોલ્ડ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્લાસમાં બનેલા પાત્રા એકદમ સરસ મજાના ઠંડા થઈ ગયા છે અને ગ્લાસમાંથી મેં એને અનમોલ્ડ પણ કરી લીધેલા છે. તો બસ હવે આપણે એને એકદમ ધીરે ધીરે રોલમાં આપણે કટ કરી લઈશું. તો વિખાઈ ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. એકદમ સરસ એવા આપણે રોલમાં કટ કરવાના છે. તો આ રીતને આપણે એક ધારદાર ચાકુ લેશું અને ચાકુની મદદથી આપણે રોલ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે પાત્રાના રોલ એકદમ સરસ મજાના કટ થઈ જાય છે. તો આ જ રીતે આપણે બધા રોલ કટ કરી લઈશું. તો કે મેં એકદમ મસ્ત મજાના પાત્રાના આ રીતે રોલ કરી લીધા છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને આને આપણે શેલો ફ્રાય કરી લઈશું. તો હવે જુઓ ગેસ ઉપર મેં અહીંયા એક કડાઈ રાખી દીધી છે. તો પાત્રાને આપણે બિલકુલ વઘાર નથી કરવાનો. આ રીતે આપણે કડાઈમાં તેલ નાખી દઈશું. તો હવે જુઓ તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય ને પછી આપણે પાત્રા લેશું અને આ રીતે આપણે એકદમ સરસ રીતે ગોઠવી દઈશું. ગેસની ફ્લેમ આપણે બિલકુલ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે આ પ્રોસેસ કરશું મિત્રો. તો અહીં તમારે વઘારવા હોય ને તો તમે વઘારી પણ શકો છો. તો હવે જુઓ ગેસની ફ્લેમ આપણે સ્લો રાખશું અને એક સાઈડ જ્યારે આ રીતે થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું. તો આપણે એને એકદમ મસ્ત મજાના ક્રિસ્પી કરી લેવાના છે.
ક્રિસ્પી થશે ને એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખેલી છે એટલે પાત્રા ગરમ નથી, એટલે આ રીતે હાથથી પણ આપણે પલટાવી શકાય છે. પણ કરવાના છે તો એકદમ ક્રિસ્પી જ એકદમ, જો તમે અહીં જોઈ શકો છો. તો હવે અહીંયા જો મેં ફરી વખત થોડું તેલ નાખી દીધું છે અને એને આપણે આ રીતે એકદમ સરસ એવા, જો આ જે રોલ છે ને એ ક્રિસ્પી થયો ને, બસ બીજા બધા રોલ આપણે એ જ રીતે ક્રિસ્પી કરી લેવાના છે. તો મિત્રો આ એકદમ યુનિક રીત છે. જો તમે ક્યારે આ રીતે પાત્રા ન બનાવ્યા હોય તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને તમને મારી રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા પાત્રા છે એ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે. હવે જરાય આપણે વાર નથી લગાડવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાના પાત્રા બનાવી અને તૈયાર કરી લીધા છે. આજે આપણે એકદમ અલગ રીતે બનાવેલા છે, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મસ્ત મજાના આપણા પાત્રા મુઠિયા બની અને રેડી છે મિત્રો. આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.